चलो अच्छा। नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवच्छायाणं नमो लोये सर्वसाहुणं मोक्षमार्गस्य नेतारं भेतारं कर्म प्रोभुतां ज्ञातारं विश्वतत्त्वानं वन्दे तद्गुणलहृदये। આચાર્ય ભગવાન ઉમાસ્વામી કૃત તત્વાર સૂત્ર ગ્રંથાધિરાજ ઉપર આપણો સ્વાધ્યાય ચાલે છે. તેની અંદર બીજા અધ્યાયના અંતર્ગત આચાર્ય દેવે 5 અસાધારણ ભાવ બતાવ્યા છે. તત્વાર સૂત્રના પહેલાથી ચોથા અધ્યાયના અંતર્ગત જીવનું સ્વરૂપ બતાવ્યું છે. જેમાં આગળ આપણે જોયું હતું કે 5મા અધિકારમાં અજીવનું છે, પણ ચોથા અધિકારની અંદર જીવનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. એમાં આપણે જોયું કે જીવના સ્વરૂપમાં શું આવે તો કે રત્નત્રયની ચર્ચા તેમણે કરી. પહેલા અધ્યાયમાં સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનની ચર્ચા કરી. ત્યારબાદ તેમને અહીંયા આગળ ચર્ચા કરી 5 ભાવના માધ્યમથી અહીંયા આગળ જીવની ચર્ચા કરી. ત્યારબાદ ઇન્દ્રિય સાપેક્ષ જીવની ચર્ચા કરી. ત્યારબાદ શરીર સાપેક્ષ પણ જીવની ચર્ચા કરી. ત્યારબાદ અહીંયા આગળ ત્રીજા અધિકારની અંદર જતા રહીએ તો અહીંયા આગળ ગતિઓ સંબંધી, જેને કહેવાય કે નરક ગતિ ઇત્યાદિ વગેરે, તિર્યંજ ગતિ, મનુષ્ય ગતિ, ક્યાં કેવી રીતે શું, તો કહે છે કે તેના માધ્યમથી પણ જીવની ચર્ચા કરી. અને ચોથા અધિકારની અંદર દેવગતિના માધ્યમથી આખો દેવગતિ માટે આપ્યો છે, તો કહે છે કે જીવની ચર્ચા કરી. આવી રીતે જીવની જે ચર્ચા કરવામાં આવી તે પોતાના મોક્ષ માર્ગરૂપ પરિણામથી પણ જીવ બતાવ્યો, વિકારરૂપ પરિણામથી પણ જીવની ચર્ચા કરી, અને સંયોગના માધ્યમથી પણ જીવની ચર્ચા કરી, અને પરિણામનું જે ફળ ભોગવવામાં આવે છે તેના માધ્યમથી પણ જીવની ચર્ચા કરી. બરાબર, તમે જાતે વાંચો, ખોલો ને. તત્વાર સૂત્ર બહુ પ્રધાન ગ્રંથ, માન્ય ગ્રંથ, એવી ટાઈપનો ગ્રંથ છે, અદ્ભુત ગ્રંથ. એની અંદર ચાલતા વિષયમાં આપણે ઔદૈિક ભાવના 21 ભેદ ઉપર આપણી ચર્ચા ચાલી રહી છે. તેની અંદર ઔદૈિક ભાવના 21 ભેદ કેટલા છે? 4 ગતિ, 4 કસાય, પછી 3 વેદ, બહુ સરસ, 6 લેસ્યા, બહુ સરસ, બહુ સરસ. ચર્ચા થઈ. ત્યારબાદ મિથ્યાત્વ સંબંધી ઔદૈિક ભાવની ચર્ચા કરી. અને હતો મિથ્યાત્વ ભાવની અંદર મિથ્યાત્વ કર્મની પ્રકૃતિનો ઉદય જોવામાં આવતો હતો, અને અસંયમમાં ચારિત્ર મોનીય કર્મની પ્રકૃતિનો ઉદય જોવામાં આવે છે. દરેક વખતે અલગ અલગ વાત આવી, ખ્યાલ આવ્યો? ચારિત્ર મોનીની અંદર કસાઈ સંબંધીની જે ચારિત્ર મોનીય કર્મની પ્રકૃતિ છે, અનંતાનુબંધી અપ્રત્યાખ્યાનવરણ, પ્રત્યાખ્યાનવરણ, સંજ્વલન, તો એની અંદર અનંતાનુબંધીને અપ્રત્યાખ્યાનવરણના ઉદયમાં અસંયમ જોવામાં આવે છે. અસંયમ કાલે આપણે આખો વિષય અસંયમ પર લીધો હતો. તેની અંદર આપણે જોયું અસંયમ એટલે કે જે ભૂમિકામાં વ્રત લેવાના પરિણામ ન થાય તેને અસંયમની ભૂમિકા કહેવામાં આવે. 5 ઇન્દ્રિય અને મનના માધ્યમથી સ્વચ્છંદ પ્રવૃત્તિ તે અસંયમ છે, અને 5 સ્થાવર અને એકત્રસ, તો કે છે કે તે જીવોની અંદર હિંસામાં પ્રવૃત્તિ જોવામાં આવે, તો કે છે કે તે પણ અસંયમ કહેવામાં આવે છે. ચોથા ગુણસ્થાન સુધી અસંયમની ભૂમિકા છે. અને ત્યારબાદ આપણે જોયું હતું કે ચોથા ગુણસ્થાનમાં ને ચોથા ગુણસ્થાનમાં અલગ પ્રકારથી ભેદો જોવામાં આવે છે. તીવ્રતાથી મંદતાના ભેદો જોવામાં આવે. મંદતાની ઓર જાય ત્યારે તેને અહીંયા આગળ અભ્યાસના રૂપમાં વ્રત લેવાના પરિણામ જોવામાં આવે છે. બરાબર, એ પ્રમાણે આપણે અસંયમની ભૂમિકાની ચર્ચા કરી. આજે આપણે ચર્ચા અહીંયા આગળ કરવાના છે વેદ. વેદનું સ્વરૂપ શું છે તેની ચર્ચા કરીશું, અને સમય પ્રમાણે આપણે લેસ્યાને પણ આપણે અહીંયા આગળ જોઈશું. હવે જરા સાંભળજો.
સૌથી પહેલા તો વેદ શું છે? વેદ તો ચારિત્ર મૌનીય કર્મની 25 કસાઈ છે અને એ ચારિત્ર મૌનીની 25 કસાઈમાં 9 કસાઈ કહેવામાં આવે છે. એક તો કસાઈ છે અને એક 9 કસાઈ છે. આ કસાઈ અને 9 કસાઈમાં ફરક શું છે? તો કે છે કે જે આત્માને કસે અર્થાત દુઃખ આપે તેને કસાઈ કહેવામાં આવે છે. હવે વાત એ છે કે એવી કસાઈઓ કે જે એટલી તીવ્ર નથી, અલ્પ છે, એટલા માટે તેને ન કસાઈ કહેવામાં આવે છે. મંદમાં પણ તીવ્ર હોય એ અલગ વાત છે, પણ જે ક્રોધ, માન, માયા, લોભ, તો એ જે બધી કસાયો છે ને, તો એની અપેક્ષાએ આ જે કસાઈ છે, દાખલા તરીકે સમજો કે હાસ્ય, રતિ, અરતિ, ફરક પડી ગયો કે મતલબ બરાબર ને? શોક, ભય, જુગુપ્સા, શ્રીવેદ, નપુસક વેદ, પુરુષ વેદ, આ 9 શું કહેવાય? 9 કસાય. એટલે શું? અલ્પ કસાય. એને અલ્પ કસાઈ કહેવાય. તો કે છે કે તેની અંદર 3 વેદની ચર્ચા જીનાગમની અંદર બતાવવામાં આવી છે. બરાબર? હવે વેદ છે તો એની અંદર આચાર્ય દેવે 2 પ્રકારથી ભેદ કર્યા છે. એક દ્રવ્ય વેદ અને એક ભાવ વેદ. દ્રવ્ય વેદ શું છે? દ્રવ્ય વેદ છે તે શરીરની રચના છે અને ભાવ વેદ શું છે? જીવના પરિણામ છે. કારણ કે ચારિત્ર મૌનીય કર્મના ઉદયમાં, જો બોર્ડ ઉપર લખ્યું છે, ચારિત્ર મૌનીય કર્મના ઉદયમાં થતા જીવના જે પરિણામ, એની અંદર વેદ લેવા. વેદ કસાઈ ન કર્મના ઉદયમાં, તીવ્ર ઉદયમાં અથવા તો ઉદીરણામાં થવા વાળા જીવના પરિણામ, તેને અહીંયા આગળ ભાવ વેદ કહેવામાં આવે છે. અને દ્રવ્ય વેદ શું છે? તો કે છે કે તે નિર્માણ નામ કર્મ અને આંગોપાંગ નામ કર્મ, આ બંને પ્રકૃતિ નામ કર્મની છે. નિર્માણ નામ કર્મ અને આંગોપાંગ નામ કર્મના ઉદયમાં શરીરની જે રચના બને છે તેને દ્રવ્ય વેદ કહેવામાં આવે છે. હવે જરા સમજો, આ નિર્માણ નામ કર્મ શું છે? નિર્માણ નામ કર્મ તો કે છે કે નિર્માણ નામ કર્મની અંદર આપણને 2 આંખ મળે છે, કાન મળે છે, નાક મળે છે, બીજા પણ શરીરના અવયવો મળે છે. તો કે છે કે તેની અંદર આ નિર્માણ નામ કર્મનો ઉદય નિમિત્ત જોવામાં આવે છે. એના પણ 2 ભેદ છે, સ્થાન નિર્માણ અને પ્રમાણ નિર્માણ. તમારી આંખ આ જગ્યાએ જ છે, અહીંયા આગળ નથી. તમારું નાક આ પોતાના કોઈ સુનિશ્ચિત સ્થાન ઉપર છે, અહીંયા આગળ નાક નથી. તો જે પણ તમારી ઇન્દ્રિયના અવયવ છે તે પોતપોતાના નિશ્ચિત સ્થાનમાં પ્રગટ થાય, તેની અંદર આ સ્થાન નિર્માણ નામ કર્મનો ઉદય નિમિત્ત હોય છે. એક શરીરની રચના બને તો શરીરની રચનાની અંદર આ બધી જે ઇન્દ્રિયો જે છે તે પોતપોતાના સ્થાન ઉપર જ તે ઇન્દ્રિયો જોવામાં આવશે, તેને સ્થાન નિર્માણ નામ કર્મ કહેવામાં આવે છે. અને પ્રમાણ નિર્માણ નામ કર્મ કોને કહેવાય? કે પ્રમાણ એટલે સંખ્યા. દાખલા તરીકે મનુષ્ય છે તો 2 આંખ જોવામાં આવશે, 1 નાક જોવામાં આવશે, 2 કાન જોવામાં આવશે, આ સંખ્યા છે. તો તમને 2 આંખની 2 આંખ કેમ મળી? તો એની અંદર પણ કર્મનો ઉદય છે કે તમારો પ્રમાણ નામ કર્મના ઉદયના કારણે 2 આંખ મળશે, 2 કાન મળશે. પોઈન્ટ પકડાય છે? એ સંખ્યાને નિશ્ચિત કરે છે. તો કે છે કે આવી રીતે શરીરના જેટલા પણ અવયવ છે તેની અંદર આ નિર્માણ અને આંગ અને ઉપાંગ, તો કે છે કે અંગોપાંગ છે. આ હાથ છે તે અંગ છે અને આંગળીઓ છે તે ઉપાંગ છે. તો કે છે કે એવી રીતે લિંગ વગેરે ઇત્યાદિ વગેરેની જે રચનાઓ થાય છે તેની અંદર આ નિર્માણ અને આંગોપાંગ નામ કર્મના ઉદય નિમિત્ત જોવામાં આવે છે. આ એક શરીરની રચના. આચાર્ય દેવોએ જ્યારે વેદની ચર્ચા કરીને તો તેની 3 રૂપથી પરિભાષા મળે છે. જીનાગમમાં વેદની ચર્ચા 3 રૂપથી બતાવવામાં આવી. એક ચર્ચા તો એવી રીતે બતાવવામાં આવી કે જેની અંદર શરીરની સાપેક્ષતાથી બતાવવામાં આવી. દ્રવ્ય વેદની મુખ્યતાથી ચર્ચા બતાવવામાં કે જેમ દાખલા તરીકે કોઈ પુરુષ છે તો પુરુષ કોને કહેવામાં આવે? કે જેને અહીંયા આગળ વિશિષ્ટ પુરુષના અવયવો હોય, જેને અહીંયા આગળ દાઢી, મૂછ ઇત્યાદિ વગેરે જેને કહેવાય કે તે ઉછળતા હોય, તો કે છે કે એવી જાતની જેના શરીરની રચના છે તેને પુરુષ કહેવામાં આવે. તેનાથી અહીંયા આગળ અલગ પ્રકારની જે રચના જોવામાં આવે દ્રવ્યની, શરીરની, તો કે છે કે તેને શ્રીવેદ જોવામાં આવે. અને જેની અંદર કે છે કે કોઈ લિંગ નિશ્ચિત નથી, તો કે છે કે તેવી જે એક વ્યવસ્થા જે છે, તો જે ન દ્રવ્ય છે ન શ્રી છે, પુરુષ છે ન શ્રી છે, તો કે છે કે એને અહીંયા આગળ કે છે કે નપુસક લિંગ જોવામાં આવે છે.
શરીરના માધ્યમથી પણ આચાર્ય દેવે એક વેદની ચર્ચા બતાવી છે. હવે બીજો પોઈન્ટ, એક ગુણના માધ્યમથી વેદની ચર્ચા કરી છે. દાખલા તરીકે પુરુષ કોને કહેવાય? તો આચાર્ય દેવ કહે છે કે જે ઉત્તમ ગુણોનો ધારક હોય તેને પુરુષ કહેવામાં આવે. જો આવી કેવી પરિભાષા બતાવી છે. જે ઉત્તમ ભોગોનો ધારક હોય તેને પુરુષ કહેવામાં આવે છે. જે પોતે ઉત્તમ ગુણ ઉત્તમ ભોગ ભોગવી શકે અને જે ઉત્તમ કાર્ય કરી શકે એ કે તેને પુરુષ કહેવામાં આવે છે. જો બરાબર કે નહીં? કારણ કે આપણને ખબર છે ધર્મ તો કે છે કે ધર્મની પ્રાપ્તિ તો બીજા પણ કરે છે, આપણે એની ચર્ચા કરીશું, પણ ધર્મની પૂર્ણતા, બરાબર કે નહીં? તો ધર્મની પૂર્ણતા ઇત્યાદિ વગેરે જેટલા પણ ઉત્તમ કાર્ય છે જગતની અંદર લોકમાં કહેવાય છે, તો કે છે કે તે બધાને પુરુષ સંજ્ઞા આપવામાં આવી છે. પછી એક શ્રીની વાત કરી છે, શ્રી વેદની ચર્ચા કરવામાં આવી છે. તેની અંદર આચાર્ય દેવ લખે છે કે જેની અંદર કહે છે કે મિથ્યાત્વ આદિ દોષોથી તે આચ્છાદિત હોય અને તે પુરુષને અહીંયા આગળ કહે છે કે પોતે કામ ભાવથી અબ્રહ્મ અને હિંસામાં લગાવવાના જેને પરિણામ હોય. જો આ બધી પરિભાષા છે ને મુખ્યતાની અપેક્ષાએ હોય, બરાબર કે નહીં? તો કે મુખ્યતાથી એવા જે ચિહ્ન જોવામાં આવે એ સ્વભાવગત છે. એ સ્વભાવગત એ પ્રકૃતિગત વ્યવસ્થા છે. તો કે છે કે તેને શ્રી વેદ કહેવામાં આવે છે. અને જે ન પુરુષ છે અને ન જે સ્ત્રી છે તો કે છે કે તે બધાને અહીંયા આગળ નપુંસક વેદી કહેવામાં આવે છે. હવે આની અંદર શું થાય છે? આ થઈ ગઈ કેના ગુણની મુખ્યતાથી ચર્ચા કરી. હવે એને સમજો ભાવની અપેક્ષાએ આપણે ચર્ચા કરીએ છીએ. વેદ કોની ચર્ચા કરીએ છીએ? આપણે ઔદૈિક ભાવની ચર્ચા કરીએ છીએ. અને ઔદૈિક ભાવમાં કયો ભેદ લઈએ છીએ? 21 વેદમાંથી વેદ ભાવ. તો કે છે કે આ વેદનું શું સ્વરૂપ છે તેની ચર્ચા અહીંયા આગળ ચાલી રહી છે. હવે અહીંયા આગળ શું છે કે 9 કસાઈ છે ને, હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, શ્રીવેદ, પુરુષવેદ અને નપુંસક વેદ. તેની અંદર વેદ કસાઈનો જ્યારે તીવ્ર ઉદય હોય અથવા તો તેની ઉદીરણા હોય, બે શબ્દ પ્રયોગ કર્યા, યા તો તેનો તીવ્ર ઉદય હોય અથવા તો તેની ઉદીરણા હોય, ત્યારે થવાવાળા જીવના તે પરિણામ કે પુરુષ વેદ કોને કહેવાય? કે પુરુષ વેદ એને કહેવાય કે જેને સ્ત્રી સાથે રમણ કરવાના પરિણામ ઉત્પન્ન થાય તેને પુરુષ વેદ કહેવામાં આવે. જેને પુરુષ સાથે રમણ કરવાના પરિણામ ઉત્પન્ન થાય તેને સ્ત્રી વેદ કહેવામાં આવે. અને જેને બંને સાથે રમણ કરવાના પરિણામ ઉત્પન્ન થાય એ કે છે કે તેને નપુંસક વેદ કહેવામાં આવે છે. આવી રીતે કે છે કે વેદની અંદર આવી જાતના જ્યારે તીવ્ર ઉદય કે ઉદીરણા થાય તો આવી જાતના તે જીવની પરિણતિની અંદર આવી જાતના પરિણામ જોવામાં આવે છે. બરાબર? ઠીક છે. હવે વાત એ છે કે આ જે વેદની અંદર કોને કયા વેદ હોય, હવે જરા થોડો ઉપયોગ સૂક્ષ્મ કરજો. વ્યવસ્થા જગતની અંદર એવી છે કે કેટલીક ગતિમાં તો એવું હોય છે, જરા સમજજો, કેટલીક ગતિના કેટલાક જીવોમાં એવું હોય છે કે દ્રવ્યથી જે વેદ છે તો ભાવથી પણ તે વેદ છે. દાખલા તરીકે સમજો કે દેવ ગતિના જીવો છે, શું કહેવામાં આવે છે? એને એમ ભાષા કહેવાય કે કેટલાક જેમાં દ્રવ્ય વેદ અને ભાવ વેદની સમાનતા જોવામાં આવે તેવા કેટલાક જીવો છે. અને જેની અંદર દ્રવ્ય વેદ તો અલગ હોય અને ભાવ વેદ અલગ હોય તો કે છે કે એવી અસમાનતા પણ જોવામાં આવે છે. ફરીથી જેમાં દ્રવ્ય વેદ અને ભાવ વેદ બંને સમાન હોય તેને અહીંયા આગળ કેટલાક જીવો તો એવા જોવામાં આવે અને કેટલાક જીવ એવા જોવામાં આવે છે કે દ્રવ્ય વેદ તેનો અલગ હોય અને ભાવ વેદ તેનો અલગ હોય. આવી અસમાનતા પણ જોવામાં આવે છે જગતની અંદર. હવે જો એના દાખલા જોઈએ આપણે, આની અંદર બોર્ડ ઉપર લખ્યું છે. જેમ દેવગતિનો જીવ છે, દેવગતિનો, દેવગતિમાં બે જ વેદ હોય, એ પુરુષ હોય અથવા સ્ત્રી હોય. આ નિયમ છે, બરાબર કે નહીં? સ્વર્ગોની અંદર જે દેવગતિમાં, સ્વર્ગો એટલે ભવંતરિક પણ આવી ગયા, તો કે છે કે દેવગતિની અંદર જેટલા પણ દેવ છે તેમાં બે પ્રકારના જ વેદવાળા જીવ હશે. એ દ્રવ્યથી, સમજો, દ્રવ્યથી પુરુષ હશે અથવા તો દ્રવ્યથી સ્ત્રી વેદ વાળો હશે. એની જે રચના છે વૈક્રિયક શરીરની તો કે છે કે પુરુષ અથવા તો સ્ત્રીની જોવામાં આવશે, જેને આપણે દેવાંગના કહીએ છીએ અને આને દેવ કહીએ છીએ. અને જે એનો ભાવ વેદ હોય ને તે પણ તે જ હોય. જે દ્રવ્યથી પુરુષ હોય તો ભાવથી પણ તે પુરુષ વેદી હોય અને જે દ્રવ્યથી સ્ત્રી વેદી હોય તો ભાવથી પણ તે સ્ત્રી વેદી હોય. દ્રવ્યથી પુરુષ હોય તો તેને દેવાંગના સાથે રમણતાનો ભાવ આવે
અને દ્રવ્યથી જે સ્ત્રી હોય તો તેને દેવ સાથે રમણતાનો ભાવ આવે. તો કે છે કે દેવ ગતિમાં તો જેવો દ્રવ્ય વેદ છે તેવો જ ભાવ વેદ છે. બરાબર? આ બાજુ પર મૂકો. હવે નરકના નારકીને ઉતારો. નરકના નારકીની શું પોઝિશન છે? નરકના જેટલા પણ નારકી છે તે બધા નપુંસક વેદના સ્વામી છે. ત્યાં એક જ વેદ છે, ત્યાં બીજા વેદ નથી. તો જેટલા પણ નરકના નારકી છે તો દ્રવ્યથી પણ કેવા છે? કે દ્રવ્યથી પણ તે નપુંસક વેદના સ્વામી છે. અને એમનો ભાવ પણ કેવો છે? તો કે છે કે ભાવ પણ એમનો નપુંસક વેદ રૂપ જ જોવામાં આવે છે. બરોબર? કે મતલબ ભલે ત્યાં આગળ સમ્યક દ્રષ્ટિ કેમ ન હોય, એના સાથે લેવા દેવા નથી, પરંતુ તેનો જે વેદ છે તો કે છે કે તે ગતિને યોગ્ય ત્યાં આગળ તે જ પ્રકારનો વેદ જોવામાં આવશે. આ થઈ ગયા દેવ અને અહીંયા આગળ નારકી થયા. હવે જુઓ બીજા ભોગ ભૂમિના જીવો. ભોગ ભૂમિમાં કેટલા ગતિના જીવો છે? ભોગ ભૂમિમાં કેટલી ગતિના જીવો છે? તો કે છે કે બે ગતિના જીવો છે. એક મનુષ્ય ગતિના જીવો છે અને એક તિર્યંજ ગતિના જીવો છે. ભોગ ભૂમિની અંદર પણ બે જ વેદ જોવામાં આવશે. ભોગ ભૂમિમાં કોઈ નપુંસક જોવામાં નહીં આવે. જો એટલું પુણ્ય બાંધીને ગયો છે તો કે છે કે તેવી જાતનો તેને વેદ નહીં જોવામાં આવે. મનુષ્ય ગતિનો જીવ અને તિર્યંજ ગતિનો જીવ. તો ભોગ ભૂમિનો મનુષ્ય ગતિ અને તિર્યંજ ગતિના જીવમાં ફક્ત બે, જે દ્રવ્યથી જે પુરુષ છે તો કે છે કે તે જ અહીંયા આગળ ભાવથી પણ પુરુષ છે, અને દ્રવ્યથી સ્ત્રી છે તો ભાવથી પણ સ્ત્રી વેદી જોવામાં આવશે. બરાબર? આ ત્રણ ગ્રુપ થઈ ગયા. હવે બીજો ઉતારીએ છીએ. એક ઇન્દ્રિયથી લઈને વિકલત્રય સુધીના જીવો. એક ઇન્દ્રિયથી લઈને વિકલત્રયમાં કોણ આવ્યું? એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય અને ચાર ઇન્દ્રિય. તો કે છે કે એક ઇન્દ્રિયથી ચાર ઇન્દ્રિયના જીવો છે તે નિયમથી નપુંસક વેદના જ સ્વામી હોય. એ લોકો દ્રવ્યથી પણ નપુંસક હોય અને ભાવથી પણ નપુંસક હોય. આ કીડીના જન્મ કેવી રીતે થાય? કીડીના જન્મ ઈંડા મૂકે કે ન મૂકે? કીડીનો જીવ. આજનું સાયન્સ શું કે છે અને સર્વજ્ઞ ભગવાન શું કે છે? સર્વજ્ઞ ભગવાન કહે છે કે કીડીનો જન્મ ઈંડાથી નથી થતો, કારણ કે જે અંડજ જન્મ વાળા હોય તે લોકોનો તો અહીંયા આગળ ગર્ભજ જન્મ હોય. બરાબર ને? ગર્ભજ જન્મ છે ને તેની અંદર અહીંયા આગળ એ બધા ભેદોની અંદર તે આવશે. માતા પિતાના માધ્યમથી જે ઉત્પન્ન થશે તો તેની અંદર આવશે. કેવાનો મતલબ ખ્યાલ છે કે જરાયુજ, અંડજ, પોત, આ ત્રણ ભેદ ગર્ભજ જન્મના છે. કીડી છે, મચ્છર છે, માખી છે, તો કે છે કે આ બધાને ખરેખર ઈંડા નથી મુકાતા. એ લોકો આજુબાજુના વાતાવરણથી તે પૂતગલના પરમાણુને ગ્રહણ કરીને ઉત્પન્ન થાય છે, અને તે લોકો નિયમથી નપુંસક વેદના જ સ્વામી હોય છે. આવી રીતે આ બધા જે સમૂર્છન છે તો સમૂર્છન જીવો આ બધા તે નિયમથી નપુંસક વેદના જ સ્વામી જોવામાં આવે છે. એક ઇન્દ્રિયથી લઈને ચાર ઇન્દ્રિય સુધીના જીવો. બરાબર? આ થઈ ગયા તિર્યંજ ગતિની અંદર વિકલત્રય અને આ એક ઇન્દ્રિય વાળો. હવે અહીંયા આગળ આવી જાઓ. હવે આવી જાઓ કર્મભૂમિના જીવો. હવે કર્મભૂમિની અંદર મનુષ્ય ગતિના જીવ અને તિર્યંજ ગતિના જીવ. હવે સાંભળજો, નિયમ છે કર્મભૂમિના મનુષ્ય ગતિના જીવ અને તિર્યંજ ગતિના જીવોને ત્રણમાંથી કોઈ પણ વેદ હોઈ શકે. આ બધાના તો નિયમ કીધા, જેવો દ્રવ્ય વેદ છે તેવો જ ભાવ વેદ છે. પણ અહીંયા આગળ કહે છે કે એવું બને કે કર્મભૂમિનો મનુષ્ય હોય તો દ્રવ્યથી તો પુરુષ હોય અને ભાવથી પુરુષ પણ હોઈ શકે, સ્ત્રીવેદી પણ હોઈ શકે અને નપુંસક વેદી પણ હોઈ શકે. દ્રવ્યથી સ્ત્રીવેદી પણ હોય, ત્રણ માંથી કોઈ પણ વેદ એને હોઈ શકે. દ્રવ્યથી કોઈ નપુંસક વેદ અસમાનતા છે. તો આવી રીતે કર્મભૂમિના જેટલા પણ મનુષ્યને જોવામાં આવી શકે. જેમ કોઈ એકાદ દાખલો આપણે આપીએ, જો કે આ આપણા જ્ઞાનનો વિષય નથી, કેવડી ભગવાનના જ્ઞાનનો વિષય છે. કયા જીવને કયો વેદ હોય તે કેવડી ભગવાનના જ્ઞાનનો વિષય. એમ હોવા છતાં પણ તેના કાર્યોના માધ્યમથી કંઈક એવા સ્થૂળ ઉદાહરણ અનુમાન કરીએ છીએ. આ દાખલો જીના ગમમાં નથી, પણ આપણે એક અનુમાન લગાડીએ. જેમ ઓલી ઝાંસીની રાણી હતી, બરાબર કે નહીં? તો ઝાંસીની રાણી કેવી હતી? ઝાંસીની રાણી સ્ત્રી હતી, બરાબર કે નહીં? હવે જુઓ, ઝાંસીની રાણી સ્ત્રી હતી
છતાં પણ મારી બેટી કેવી હતી? કેવી મજબૂત હતી કે નહીં? જોરદાર જેને કહેવાય. તો જો દ્રવ્યથી તો સ્ત્રી છે અને બની શકે ભાવથી પુરુષ વેદી હોય, સ્ટ્રોંગ, બરાબર કે નહીં? જેને કહેવાય જે લેડી સ્ટ્રોંગ છે ને તો પોસિબલ છે, બરાબર કે નહીં? જેને કહેવાય સરખી રીતે વળી શકે, એમ સ્ટ્રોંગ એટલે કહી શકે, વળી શકે, લડી શકે, પોતાના સન્માન માટે તે ઊભી રહી શકે, બરાબર કે નહીં? એવી રીતે એવી જાતના કોઈ એવા પરિણામ તો કે છે કે આવું બની શકે છે, આ અનુમાન છે. તો કે છે કે આવી ટાઈપના પરિણામ કે છે કે તેનામાં જોવામાં આવી શકે. કોઈ પુરુષ વેદી હોય, દ્રવ્યથી પુરુષ વેદી હોય, અને દ્રવ્યથી પુરુષ વેદી હોય અને ભાવથી કેવો હોય? તો કે છે કે ભાવથી સ્ત્રી વેદી હોય. તો કે છે કે આવી જાતના પણ પરિણામ કે છે કે તેને બની શકે છે. અને કોઈ દ્રવ્યથી પુરુષ હોય અને ભાવથી નપુંસક વેદી પણ હોય. તો કે છે કે આવી જાતના પણ પરિણામ સર્વજ્ઞ ભગવાને જોયા છે. તો રમણતાના જે પરિણામ છે, અંદર અંદર જે એકબીજાની સાથે જે રમણતાના પરિણામ, તો કે છે કે વેદનો તીવ્ર ઉદય કે ઉદીર્ણા હોય ત્યારે અહીંયા આગળ એવું કાર્ય જોવામાં આવે છે, બરાબર? હવે જો સાંભળો કે વેદ ક્યાં સુધીનું હોય? આ વેદનો ઉદય કે ઉદીર્ણા ક્યાં સુધીનું હોય? વેદનો ઉદય ક્યાં સુધીનો હોય? જેવો લખ્યું છે બોર્ડ ઉપર, 9મા ગુણસ્થાનના સવેદ ભાગ સુધી. આ સવેદ ભાગ શું છે કે એક એક ગુણસ્થાનની અંદર પણ અનેક પ્રકારના ભાગ હોય, અનુભાગની અપેક્ષાએ. તેની અંદર 9મા ગુણસ્થાનની અંદર માની લો કે અહીંયા આગળ 5 ભાગ છે. તો પહેલા ભાગ સુધી સમજો, એક્ઝામ્પલ કે 5 ભાગ છે, તેમાંથી પહેલા ભાગની અંદર 9મા ગુણસ્થાનમાં તેનો ઉદય છે, અને એના પછીના ભાગની અંદર હવે વેદ કોઈ પણ પ્રકારના વેદનો ઉદય નથી. તો તેને શું કહેવામાં આવે? 9મા ગુણસ્થાનના સવેદ ભાગ સુધી તેને વેદી કહેવામાં આવે. એના પછીના જીવને શું કહેવામાં આવે? અપગત વેદી કહેવામાં આવે. વેદ નીકળી ગયો છે તેને અપગત વેદી કહેવામાં આવે છે. આટલું ક્લિયર, બરાબર છે કે નહીં? હવે સાંભળજો, હવે આ જે વેદના જે પરિણામ છે ને તેની અંદર શું વ્યવસ્થા છે સાંભળજો. કોઈ પ્રશ્ન પૂછે કે ભાઈ અમે પુરુષમાં જન્મ લઈશું કે સ્ત્રીમાં જન્મ લઈશું, એવો પ્રશ્ન થાય કે નહીં? પહેલો જ થવો જોઈએ. કેમ? બરાબર, કેમ કે પુરુષમાં જન્મ લે કે સ્ત્રીમાં જન્મ લે કે આમાં જન્મ, તારા જેવા પરિણામ હોય તે પ્રમાણે તને બંધ થાય. દાખલા તરીકે જરા સાંભળજો, પહેલા ગુણસ્થાનની અંદર સમજો, સાંભળજો, પહેલા ગુણસ્થાનમાં પુરુષ વેદનો વેદનો બંધ જે થાય છે હર અંતર્મુહૂર્તમાં બદલીને થાય છે. અહીંયા આગળ જે જીવ મિથ્યા દ્રષ્ટિ છે, તો મિથ્યા દ્રષ્ટિ જીવને જે વેદનો બંધ થશે તો કે છે કે ઘડીકમાં પુરુષનો પણ બંધ થાય પરિણામ અનુસાર, ઘડીકમાં સ્ત્રીનો પણ વેદ થાય, ઘડીકમાં નપુંસકનો પણ બંધ થાય. ઉત્તમ ગુણ, ત્યારે ઓલી પરિભાષા યાદ આવે છે, ઉત્તમ ગુણોનો કાર્ય કરવા વાળો હોય તેને પુરુષ કહેવામાં આવે. ભલે સ્ત્રીનો જીવ છે પરંતુ તેના ઉત્તમ વિચાર છે, ઉત્તમ ગુણો છે, ઉત્તમ ગુણોનો ધારક છે, એવી જાતના જો તેના પરિણામ છે તો તેને પુરુષ વેદનો બંધ થાય છે, બરાબર ને? કંઈક છળ કપટ માયાચારીના કદાચ કોઈ પરિણામ થઈ જાય છે તો તેને સ્ત્રી વેદનો બંધ થાય છે. અને કંઈક વિશેષ રમણતાના, બંને સાથે રમણતાના પરિણામ એને આવી જાય તો તેને નપુંસક વેદનો બંધ થાય છે. હાજરો, અને આ જે પરિણામ છે તે બદલાતા રહે, કોઈના હાથની વાત નથી. હર અંતર્મૂર્તે તે બદલાય, હર અંતર્મૂર્તે બદલાય. પણ કોઈ પ્રશ્ન કે ભાઈ અમારે આ નપુંસક અને સ્ત્રીમાં જવું નથી તો શું કરવું? બરાબર કે નહીં? ભાઈ તમે એમ કહો છો કે ભાઈ કોઈના હાથની વાત નથી, બરાબર ને? તો સાંભળજો, ઉદયમાં કોઈના હાથની વાત નથી, પણ બંધની અંદર તારે એનો અભાવ કરવો હોય તો તારા હાથની વાત છે. કેવી રીતે છે? તો કે તું એક કામ કર, સમ્યક દર્શન કરી લે. કે આમાંય તમે સમ્યક દર્શનની વાત કરો? કે મેં નથી કરી ભાઈ, આચાર્ય ભગવાને કરી છે. એમ કેમ કહો છો? કારણ કે કુદરત બંધાયેલી છે, પ્રકૃતિઓની વ્યવસ્થા છે. જો આ જીવ સમ્યક દર્શનની પ્રાપ્તિ કરે છે તો તેને સ્ત્રી વેદ અને નપુંસક વેદ બંધ થતા જ નથી. કારણ કે નપુંસક વેદ છે તે પહેલા ગુણસ્થાન સુધી જ થાય, પછી સ્ત્રી વેદ છે તે બીજા ગુણસ્થાન સુધી જ થશે. નપુંસક વેદનો બંધ ખાલી પહેલા ગુણસ્થાન સુધી જ થશે. પહેલા ગુણસ્થાન વાળાને બધાને નપુંસક વેદનો બંધ થાય છે એમ નથી કીધું મેં, પણ નપુંસકનો બંધ પહેલા ગુણસ્થાન સુધી જ થાય છે, એનાથી આગળના ગુણસ્થાનો વાળાને નપુંસક વેદનો બંધ થતો નથી. પોઈન્ટ પકડાય છે? કેવો મતલબ? શ્રી વેદનો બંધ બીજા ગુણસ્થાન સુધી જ થશે. કોઈ જીવ ચોથા ગુણસ્થાનમાંથી પડીને બીજા ગુણસ્થાનમાં આવે
તો અહીંયા આગળ ચોથા ગુણસ્થાનમાં તેને શું થયું કે સ્ત્રી વેદ અને પુરુષ વેદ, સાંભળજો, સ્ત્રી વેદ અને નપુંસક વેદ નતા બંધાયા, ચોથામાં ન બંધાય, પરંતુ જેવો બીજામાં આવે તો સ્ત્રી વેદ ચાલુ થઈ જાય, અને જો પહેલામાં આવી જાય તો પાછો નપુંસક વેદ ચાલુ થઈ જાય, પણ ચોથામાં અને ચોથામાં રહેતો તેને સ્ત્રી વેદ અને નપુંસક વેદ બંધાશે નહીં. અને જો એ સમ્યક દ્રષ્ટિ જ રહ્યો તો ના, હજી રાખો, હજી હમણાં રાખો, એને ઉપર તો ચડવા દો, બરાબર કે નહીં, પુરુષાર્થ કરીને થોડો ઉપર ચડવા દો. તો ચોથા ગુણસ્થાનથી એને સમ્યક દર્શન ને જો સમ્યક દર્શન, કારણ કે કોઈને કોઈ સંસારમાં વેદ તો હશે કે નહીં, મનુષ્ય ગતિનો જીવ સમ્યક દર્શન કરીને દેવ ગતિમાં જશે તો ત્યાં પણ તેનો ઉદય તો જોવાશે કે નહીં જોવાય? શરીર છે કે નહીં? હજી લોજિક સમજાય છે કે નહીં? દેવ ગતિનો જીવ ભલે ને તીર્થંકરનો જીવ કેમ ના હોય, પણ એ મનુષ્યમાં આવશે તો કોઈને કોઈ વેદ તો હશે કે નહીં? શરીર છે સાથે પરિણામ છે, તો અહીંયા આગળ શરીરના ચિહ્નો પણ જોવામાં આવશે કે નહીં? તો કોઈને કોઈ વેદ તો છે, પણ તે પુરુષ વેદમાં રમશે. ચોથા ગુણસ્થાનથી ક્યાં સુધી એનો બંધ થશે? તો કે છે કે ચોથા ગુણસ્થાનથી ઉપરના ગુણસ્થાન સુધી, નવમા ગુણસ્થાનના સવેદ ભાગ સુધી તેને અહીંયા આગળ બંધ થશે. કયો બંધ થશે? એકલા પુરુષ વેદનો જ બંધ થશે. આ નિયમ છે, બરાબર? પોઈન્ટ સમજાય છે શું કહેવા માંગે છે? કહેવાનો મતલબ હવે તમને એક પ્રશ્ન થવો જોઈએ કે ઉદય ક્યાં સુધી છે? આ તો મેં બંધની વાત કરી, ઉદય ક્યાં સુધી છે? નવમા ગુણસ્થાન સુધી, એના સવેદ ભાગ સુધી. હવે થોડું ઉપયોગ સૂક્ષ્મ કરજો. મુનિરાજોને પણ તેના ઉદય છે, પરંતુ જેવા ગ્રહસ્થ દશામાં ઉદય છે તેવા ઉદય એમને ન હોય. જે ગ્રહસ્થ દશામાં જે વેદનું કાર્ય જોવામાં આવે છે તે વિશેષ તીવ્ર ઉદય કે ઉદીરણાના કારણે જોવામાં આવે છે. ઉદીરણા એટલે સમજો છે ને? ઉદીરણા એટલે સમય પહેલા તે કર્મો વિશેષ રૂપથી મતલબ પાક થઈને ઉદયમાં આવે, તેને ઉદીરણા કહેવામાં આવે. તો વિશેષ પાક થઈને ઉદયમાં આવ્યા, જેમ દાખલા તરીકે સમજો કે આજે સરસ બનાવ્યું, આજે સાંજે ઢોસા બનાવ્યા હોય, બરાબર કે નહીં? હવે રોજ 6 વાગે ભૂખ લાગે, આજે 5 વાગે લાગી ગઈ, એવું બને કે ના બને? મનગમતું બને તો, બરાબર કે નહીં? જેને કહેવાય તો મનગમતું બને તો શું થાય? તો કે ઉદીરણા થાય. અને ખીચડી બને તો થાય ઉદીરણા? બિલકુલ નહીં. જોઈ જોઈને મરી જઈએ તો એ ના થાય. આવું કેમ? બસ એ પરિણામોની વિચિત્રતા છે. તો અહીંયા આગળ કહે છે કે આ 5 વાગે જે કર્મ અહીંયા 6 વાગે ઉદયમાં આવવાના હતા એની જગ્યાએ ક્યાં આવી ગયા? ઉદય પહેલા વિશેષ ઉદય લઈને ક્યાં આવી ગયા? 5 વાગે આવી ગયા. તેને શું કહેવાય? તેને અહીંયા આગળ આહાર સંબંધની અસાતા વેદની ઉદીરણા થઈ એમ કહેવામાં આવશે. એવી રીતે તીવ્ર વિશેષ ઉદય લઈને જ્યારે કર્મ ઉદયમાં આવે છે તો તેને ઉદીરણા કહેવાય. આવી રીતે મુનિરાજને ક્યારે પણ એવા વેદની ઉદીરણા ન થાય. સમજાવું શું કહેવા માંગુ છું? પરંતુ એવો કોઈ સૂક્ષ્મ પરિણામ જે પોતે તો પકડી શકતા નથી પણ કેવડી ભગવાનના જ્ઞાનમાં નોંધ છે, તો કે છે કે કરણાનિયુક્ત તો તેને પણ બતાવશે. અહીંયા આગળ એવું કાર્ય ગ્રસ્ત દશામાં જોવામાં આવશે, પણ અહીંયા ઉપરના ગુણસ્થાનોમાં તેવું કાર્ય જોવામાં નહીં આવે. કે મુનિરાજ તો અહીંયા આગળ બ્રહ્મચર્ય મહાવ્રતના ધણી છે, એમના સ્વપ્નની અંદર પણ એવા કોઈ પરિણામ જોવામાં આવતા નથી. મુનિરાજ શીલનું પાલન કરે છે, એટલે એમનું તો અત્યંત મન શુદ્ધ પવિત્ર નિર્મલ જલ જેવું હોય છે, પરંતુ એવો કોઈ સૂક્ષ્મ પરિણામ અહીંયા ઉદય છે, અહીંયા કોઈ પરિણામ છે, પણ એ પરિણામ તે એમના જ્ઞાનમાં પકડાતો નથી. પણ એ પણ દોષ છે, પણ એ નવમા ગુણસ્થાનના સવેદ ભાગ સુધીનો જ હોય છે તેવો દોષ, પણ એના પછી તે પણ અહીંયા આગળ શું થઈ જાય છે? એક એક નીકળી જાય છે, બરાબર? આવી એક પોઝિશન છે. એમ આપણે જોયું હતું કે નપુંસક વેદનો બંધ ખાલી પહેલા ગુણસ્થાન સુધી જ જોવામાં આવે છે, સ્ત્રી વેદનો બંધ ચોથા ગુણસ્થાન સુધી જ જોવામાં આવે છે, અને પુરુષ વેદનો બંધ સ્ત્રી વેદનો બીજા ગુણસ્થાન સુધી જોવામાં આવે છે, અને પુરુષ વેદનો બંધ નવમા ગુણસ્થાન સુધી તેને જોવામાં આવે છે, બરાબર? હવે તમે મને એમ કહો કે આ ત્રણેય વેદનો ઉદય કયા ગુણસ્થાન સુધી જોવામાં આવશે? નપુંસક વેદનો ઉદય કયા ગુણસ્થાન સુધી જોવામાં આવે? ત્રણેયનો ઉદય 9મા સુધી જોવામાં આવી શકે છે. થોડો ઉપયોગ સૂક્ષ્મ કરજો. આ વિષય થોડો છે, આમ અલગ પ્રકારનો છે, જરા બહુ ગજબની વાત છે. જરા સાંભળો, અને બહુ માર્મિક અને સુંદર વાત એની અંદર છુપાયેલી છે. જરા સાંભળજો કે બંધની ચર્ચા હંમેશા અલગ પ્રકારથી છે અને ઉદયની ચર્ચા અલગ પ્રકારથી છે. બંધ તો આપણે ઘટિત કરી દીધો, પહેલો, બીજો અને 9મા સુધી પુરુષ વેદનો, પણ ઉદય ત્રણેયમાંથી કોઈનો પણ ઉદય 9મા ગુણસ્થાન સુધીનું હોઈ શકે છે. હવે સાંભળજો, હવે બરાબર સાંભળજો કે સૌથી પહેલા તો આપણે એ જોયું કે નપુંસક વેદ અને સ્ત્રી વેદ તો મિથ્યા દ્રષ્ટિને અથવા તો સાસા દંડને જ બંધાશે.
મિથ્યા દ્રષ્ટિ, અત્યારે આપણે મિથ્યા દ્રષ્ટિનું ઉદાહરણ લઈએ એટલે જલ્દી પકડાશે. મિથ્યા દ્રષ્ટિને અહીંયા આગળ તે બંધ થયા. હવે માની લો કે ઉદય મિથ્યા દ્રષ્ટિને આવ્યો, જરા સાંભળજો. હવે મિથ્યા દ્રષ્ટિને અહીંયા આગળ પોઝિશન એવી છે કે તેને મિથ્યાત્વમાં મનુષ્ય પર્યાયમાં જન્મ લીધો. મિથ્યાત્વ અવસ્થામાં મનુષ્ય પર્યાયમાં એને જન્મ લીધો, બરાબર કે નહીં? હવે તે જ ભાવમાં તેને સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી. અને વેદ કયો ચાલે છે? શ્રી વેદ અથવા તો નપુંસક વેદ. હું અત્યારે શ્રી અથવા નપુંસક વેદ ઘટિત કરું છું. પુરુષ વેદમાં તો પ્રોબ્લેમ નથી, એનો ઉદય 9મા સુધીનો હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. પણ હું અત્યારે શું ઘટિત કરું છું કે મિથ્યા દ્રષ્ટિ જીવ છે, એવો મિથ્યા દ્રષ્ટિ જીવ છે, દ્રવ્યથી પુરુષ છે, પરંતુ તેને અહીંયા આગળ કહે છે કે શ્રી વેદનો પણ ઉદય હોય, દ્રવ્યથી પુરુષ છે, અને અહીંયા આગળ ભાવથી શ્રી વેદ અથવા તો નપુંસક વેદનો ઉદય છે. આ પકડ્યું, પહેલા આટલું પકડો. હવે જે પહેલા ગુણસ્થાનમાં જે દ્રવ્યથી પુરુષ છે, તો તે જીવને અહીંયા શું જવામાં આવશે કે તે જીવને અહીંયા આગળ સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ. હવે સમ્યક દર્શનની પ્રાપ્તિ તો થઈ, પણ ક્ષાયિક સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી. ક્ષાયિક સમ્યક દર્શનની તો પ્રાપ્તિ કરી, વ્રતની પ્રાપ્તિ કરી. વ્રતની તો પ્રાપ્તિ કરી, તપશ્ચર્યા કરી. તપશ્ચર્યા તો કરી, શ્રેણી આરોહણ કરી. અને શ્રેણી આરોહણ કરીને 9મા ગુણસ્થાન સુધી તે સવેદ ભાગમાં રહ્યો. અને તે જીવ ત્યાંથી પણ ક્રોસ કરીને કે શું કર્યું કે અહીંયા આગળ 10મા 12મા ગુણસ્થાન થઈને કેવડી થઈ ગયો. શ્રી વેદનો ઉદય, નપુંસક વેદનો ઉદય. આ હું ભાવ વેદની વાત કરું છું. તો એ ભાવ વેદ વાળો અહીંયા આગળ શ્રેણી માંડીને મોક્ષે જઈ શકે. પણ એ જીવ કેવો હોવો જોઈએ? જે જન્મથી મિથ્યા દ્રષ્ટિ હોય અને એ જ ભાવમાં સમ્યક દર્શનની પ્રાપ્તિ કરીને, વ્રત અંગીકાર કરીને, અને તે એ જ ભાવની અંદર મોક્ષે જઈ શકે. જે મતલબ જે કાળમાં જતો હોય તેની અપેક્ષાએ, બરાબર કે નહીં કહેવાનું? તમે જન્મથી દ્રવ્યથી પુરુષ વેદી છે. ભાવમાં સમજો કે 3માંથી કોઈ પણ વેદ હોય, એમાં આપણે અત્યારે શ્રી અને નપુંસક વેદની વાત કરીએ છીએ. અને તે એ જ ભાવમાં મિથ્યા દ્રષ્ટિ, એનું કારણ છે ને, જન્મથી સમ્યક દ્રષ્ટિ હોય તો તે નિયમથી પુરુષ વેદનો જ ઉદય હોય. લોજિક સમજાય છે? કોઈ મનુષ્ય ગતિનો જીવ સમ્યક દર્શન કરે અને દેવમાં ઉત્પન્ન થાય તો પૂછવાની જરૂર નથી, જ્યોતિષીને પૂછવાની જરૂર નથી, બિલકુલ હાથ બતાવવાની જરૂર નથી. નિયમથી, ગેરંટીથી વૈમાનિક દેવનો દેવ જ થશે, અને પણ પુરુષ સંબંધીનો દેવ થશે. દ્રવ્યથી પણ પુરુષ થશે અને ભાવથી પણ પુરુષ થશે. અને બીજું, કોઈ દેવગતિનો જીવ છે અને ત્યાં તેને સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી તો તે નિયમથી મરીને અહીંયા આગળ કર્મભૂમિનો જ મનુષ્ય થશે, અને એ પણ દ્રવ્યથી અને ભાવથી પુરુષ વેદ વાળો જ થશે. સભ્યત્વ સહિત જન્મ લેશે તો દ્રવ્યથી અને ભાવથી પુરુષ વેદ વાળો જ જન્મ લેશે. એમાં કોઈ નિશ્ચિત, કોઈ વાંધો નથી. પરંતુ જન્મથી મિથ્યા દ્રષ્ટિ છે, અને જન્મથી મિથ્યા દ્રષ્ટિ હોય, પરંતુ તે અહીંયા આગળ મિથ્યા દ્રષ્ટિ છે તો તેને શ્રીવેદ પણ હોઈ શકે, નપુંસક વેદ પણ હોઈ શકે. પણ તેવો જીવ સમ્યક દર્શન કરશે અને આગળ વ્રત ધારણ કરે તો આવા વેદ વાળો પણ અહીંયા આગળ શ્રેણી માંડીને એ કહે છે કે મોક્ષે જઈ શકે છે. દ્રવ્યથી પુરુષ હોય અને ભાવથી 3માંથી કોઈ પણ વેદ વાળો હોય તો તે અહીંયા આગળ જન્મથી નીકળેલો જીવ મોક્ષે જઈ શકે છે. એને મોક્ષે જવામાં કોઈ પણ પ્રકારની બાધા નથી, બરાબર કે નહીં? આવી રીતે દ્રવ્યથી પુરુષ અને ભાવથી કોઈ પણ વેદ, હું આ ભાવ અપેક્ષાએ વાત કરું છું. એક વાત સાંભળજો, બીજી વાત કરું. જીનાગમની અંદર વેદની જે ચર્ચા આવી છે બહુધા, જીનાગમની અંદર વેદની જે બહુધા ચર્ચા છે ને વધારે પ્રમાણમાં, તે ભાવ વેદની અપેક્ષાએ ચર્ચા કરવામાં આવી છે. ખ્યાલ આવે છે? ભાવ વેદની અપેક્ષાએ આવી રીતે ચર્ચા જોવામાં આવે છે. જેમ દાખલા તરીકે જગતની અંદર તમે મને કહો, આ 3 વેદ વાળા છે ને, કયા વેદ વાળા જીવો વધારે હશે? બોલો, ચલો તમે મને કહો. સૌથી હાઈએસ્ટ કયા વેદ વાળા વધારે હશે? પુરુષ, સ્ત્રી અને નપુંસક. આ 3માંથી જગતની અંદર જેટલા જીવો છે, જેટલી જીવ રાશિ છે, એમાં કયા વેદ વાળા જીવો વધારે જોવામાં આવશે? નપુંસક. કેમ? કે તેની અંદર એક ઇન્દ્રિય વાળા પણ આવી જાય છે. એટલે એક ઇન્દ્રિય વાળા તો એક ઇન્દ્રિય મેન આવી ગયા ને, એટલે સૌથી હાઈએસ્ટ સંખ્યા કોની આવી ગઈ? કે તે લોકોની આવી ગઈ. એનાથી ઓછા કોણ હશે? શ્રી વેદ વાળા હશે. અને એનાથી ઓછા કોણ હશે? પુરુષ વેદની સંખ્યા સૌથી ઓછી છે. તો કે જે કેટલી છે? કે અસંખ્યાત છે. એનાથી સંખ્યાત ગુણા, એટલે અસંખ્યાત થી સંખ્યાત ગુણા શ્રીવેદી છે. અને શ્રીવેદી થી અનંત ગણા કોણ છે?
એક એક નપુંસક વેદી છે. એમ પૂછવામાં આવ્યું કે પુરુષ વેદથી સ્ત્રી વેદી કેમ વધારે છે, એનું કેલ્ક્યુલેશન આપ્યું છે, બધાને સંખ્યા આપી છે, માપ આપી છે, બરાબર ને? તો ત્યાં આગળ બતાવવામાં આવ્યું, સાંભળજો, બતાવવામાં આવ્યું કે દેવમાં એવું બને છે કે એક દેવની સામે 32 દેવાંગના છે. દેવાંગના, બીજા દેવની સામે 32 દેવાંગના, ત્રીજા દેવની સામે 32 દેવાંગના, આવી રીતે અસંખ્યાત દેવની સામે ગુણ્યા 32 કરી નાખો. પોઈન્ટ પકડાય છે કે નહીં? જેને કહેવાય તો કે છે કે એટલી દેવાંગનાઓ તો એમાં ને એમાં જ થઈ જાય છે. નારકીનો પ્રશ્ન નથી, એ તો નપુંસકમાં જતા રહ્યા. મનુષ્ય તો જેને કહેવાય સંખ્યાત છે. કેમ તમે સંખ્યાત કહો છો? કારણ કે ઓલા લબ્ધ અપર્યાપ્તક મનુષ્ય જે છે ને એ તો નિયમથી નપુંસક છે. શ્વાસના 18 ભાગમાં જન્મ મરણ કરીને દેહ છોડશે, એ તો નપુંસક વેદના સ્વામી છે. પણ જે ગર્ભ જ હશે ને, તો કર્મભૂમિના ગર્ભ જે મનુષ્ય છે તેમાં ભલે 3 વેદ છે, પણ તે તો કેટલા છે? સંખ્યાત જ છે. અને અહીંયા આગળ આટલો મોટો ઢગલો ક્યાંથી આવશે? કે આટલો કાલે વાત થઈ છે કે ને, કન્ટેનરના કન્ટેનર, બરાબર કે નહીં? ઉતરે છે કે ને તમારે ઓલા માયામીમાં કેવા ઉતરે છે? 100 કન્ટેનરના કન્ટેનર, કન્ટેનરના કન્ટેનર, બરાબર ને? જેને કહેવાય એવી રીતે અહીંયા આગળ કહે છે કે કન્ટેનરના કન્ટેનર જેને કહેવાય ને એવા ઢગલે ઢગલા અહીંયા આગળ પડેલા છે. આવી રીતે જેને કહેવાય કે વેદોની વ્યવસ્થા જોવામાં આવે છે, બરાબર કે નહીં? હવે એનો અંતિમ પડાવ, વેદને જીતવાનો ઉપાય શું? આ મૂળ છે, આ આપણે એનું જ્ઞાન કર્યું, આગમના માધ્યમથી આપણે આનું જ્ઞાન કર્યું. પણ વેદને હવે જીતવો છે મારે. વેદને જીતવું એટલે શું? વેદને જીતવું એટલે શું? વેદને જીતવું એટલે જરા સાંભળજો, એ પરિણામ ઉત્પન્ન ન થવા, બરાબર કે નહીં? એ પરિણામ ઉત્પન્ન થઈ જાય છે, નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, બરાબર કે નહીં? અહીંયા આગળ અબ્રહ્મના ભાવની અંદર જીવ રહે છે. અબ્રહ્મના પરિણામ, એનું નામ જ વેદ. બીજું શું કહેવાનો મતલબ? તો કે છે કે બુદ્ધિપૂર્વક, જરા સાંભળજો, જ્યાં સુધી સમ્યક દર્શન ન થાય ત્યાં સુધી કોઈ પણ વેદને જીતી શકાતું નથી. તમે વેદને દબાવી તો દેશો, તમે દેવને દબાવશો, કોઈક જગ્યા પરથી હટી જશો, કોઈ કારણોનો તમે અભાવ કરશો, પણ તે બધા ઉપાય વાસ્તવિક ઉપાય નથી. તમારે ખરેખર અવેદી થવું છે, તમારે ભગવાન થવું છે, પર્યાયમાં ભગવાન થવું છે, વિકાર રહિત થવું છે. તો કે તમારે ભગવાનને જોવો પડશે. કયા ભગવાનને જોવો પડશે? પોતાના ચૈતન્ય ભગવાનને જોવો પડશે. ચૈતન્ય ભગવાનમાં શું છે? સ્ત્રીપણું છે, પુરુષપણું છે કે નપુંસકપણું છે? બોલો, આત્મા સ્ત્રી છે, પુરુષ છે કે નપુંસક છે? કે અરે આત્મા તો આત્મા છે, એ તો જ્ઞાનથી નિર્મિત છે, આનંદથી નિર્મિત છે, સુખથી નિર્મિત છે. એની અંદર વિકારની ગંધ પણ નથી. જરા બરાબર સાંભળજો, આ ફેક્ટ વસ્તુ છે, આ પરમાર્થ ચીજ છે. આનો સ્વભાવ લે, જરા બરાબર સાંભળજો, પૂદગલથી ભેદ વિજ્ઞાન કરીને અને પોતાના ચૈતન્ય સ્વભાવનો અવલંબન લે તો ધીરે ધીરે શું થશે? આ વેદના સંસ્કાર શું થશે? ધીરે ધીરે નષ્ટ થતા જશે. કાલે આપણે જોયું હતું અસંયમની ભૂમિકામાં, ચોથા ગુણસ્થાન વાળા સુધી અસંયમ, પણ જેવો 5મા ગુણસ્થાનમાં ચડે છે તો સંસાર, શરીર અને ભોગ, એનાથી શું થઈ જાય છે? તે ઉદાસ થતો જાય છે. અને ઉદાસ થતો તો કેવો થતો જાય છે? એ કે આગળ વધતો જાય છે. આગળ વધતો જાય છે એટલે આવા વેદના પરિણામને પણ તે શું કરે છે? જીતતો જાય છે. 7મી પ્રતિમા, શું નામ છે? 7મી પ્રતિમાનું નામ શું છે? બ્રહ્મચર્ય પ્રતિમાધારી, બરાબર ને? પહેલી પ્રતિમામાં સ્વ દ્વારા સંતોષ વ્રત છે, પોતાની પત્ની માત્રમાં સંતોષ, બાકીના બધાનો ત્યાગ થઈ ગયો. અને એ જ 5મા ગુણસ્થાન વાળો 7મી પ્રતિમામાં આવશે તો પોતાની સ્વશ્રીનો પણ શું કરી નાખ્યો? કે ત્યાગ કરી નાખ્યો, બરાબર કે નહીં? આવી રીતે તે પોતે દ્રઢતા ઉત્પન્ન કરે છે. પણ એ દ્રઢતા ક્યાંથી આવે છે? કે સ્વભાવના જોરે આવે છે. પોતાનો અરસ સ્વભાવી, અગંધ સ્વભાવી, વારંવાર વિચાર કરો. જ્યારે પણ પૂદગલનો રસ ઉત્પન્ન થાય ત્યારે ચૈતન્યનો વિચાર કરવાથી તે પૂદગલના રસ કેવા થઈ જશે? કે મોરા પડી જશે, બરાબર? એમાં રસ નહીં હોય. જેમ શાકની અંદર મીઠું ન નાખે તો શું થાય? શાકમાં મીઠું ન નાખે તો શું થાય? ખબર છે? મુનિરાજ એક એક રસનો ત્યાગ કરે છે. એ બધા આપણને ખબર જ છે. દરરોજનો એમનો કોઈ એક ત્યાગ હોય, રસનો ત્યાગ, રસ પરિત્યાગ, એક એમનું મહાવ્રત છે, બરાબર કે નહીં? તો મુનિરાજ એક રસનો ત્યાગ કેમ કરે છે? સાંભળજો, મુનિરાજ બ્રહ્મચર્યનું પાલન કરવા માટે એક રસનો ત્યાગ કરે છે. મોરું આપી દો, ખાવાનું મોરું આપશે તો મનમાં ઉત્તેજના નહીં આવે, બરાબર કે નહીં? વધારે ગરિષ્ઠ ભોજનનો બાદ કરી નાખો, ઘણા બધા તીવ્ર જેને કહેવાય ને સંકલેશ ભાવ થાય એવી જાતની ચીજોનો શું કરે જીવ? બુદ્ધિપૂર્વક ત્યાગ કરે, પરંતુ આત્માના ગ્રહણ પૂર્વક ત્યાગ કરે. જો આત્માને ગ્રહણ નથી કર્યો અને બહારમાં એકલો ત્યાગ કરશે તો તું તારી કસાઈ દબાવીશ, એનાથી મેળ નહીં પડે, તારો સંસાર નહીં કપાય,
તારે અવેદી થવું છે ને, તો અવેદી એવા ભગવાન આત્માને જો, અકસાઈ ભગવાન આત્માને જો. પણ કે અમને તો કસાઈ વાળો દેખાય છે ને. અરે એકવાર તું જોવાનો ટ્રાય તો કર, તું 5 મિનિટ તો જોવાનો ટ્રાય કર. તું એમ કહી દે ને, એકવાર કહી દે હું કસાઈ રહી છું, બોલ મોઢામાંથી તું બોલ. અરે પુણ્ય બી ઊંચું તારું એના માટે બંધાશે. તારે ઊંચું પણ પુણ્ય કોને બંધાશે? કે આત્મા કસાઈ રહિત છે, વેદ રહિત છે. આ કોની ચર્ચા છે? અરે આ તો સંયોગથી આત્માની ચર્ચા છે. અસંયોગી તત્વ તો ભગવાન અંદરમાં ચૈતન્ય સ્વરૂપ, એ વેદ વગરનો. જો આત્મામાં વેદ હોત તો સિદ્ધ ભગવાનને પણ હોત. આ લોજિક. પણ સિદ્ધ ભગવાનને નથી, તો પછી મારા સ્વભાવમાં, મારા દ્રવ્ય સ્વભાવની અંદર પણ એ કે છે કે નથી. આવી રીતે વારંવાર વિચાર કરે અને બુદ્ધિપૂર્વક તે ઇન્દ્રિયને જીતે. ખબર તમને 5 ઇન્દ્રિયમાં સૌથી કઠિનમાં કઠિન કઈ ઇન્દ્રિયને જીતવું છે? ના, સ્પર્શેની ઇન્દ્રિયને જીતવું કઠિન છે. આ બે ઇન્દ્રિય છે તેનાથી જીવ વધારે પાપ બાંધે છે. એક સ્પર્શના ઇન્દ્રિય અને એક રસના ઇન્દ્રિય. તેની અંદર અહીંયા આગળ આચાર્ય ભગવાન કહે છે કે છેલ્લી ઇન્દ્રિય આ જીતાઈ છે. કઈ? સ્પર્શની ઇન્દ્રિય અખંડ છે ને. રસના ઇન્દ્રિય આટલા ભાગમાં છે, ઘ્રાણેન્દ્રિય આટલા ભાગમાં છે, કર્ણેન્દ્રિય ખાલી આટલા ભાગમાં છે. જરા બરાબર, એનો ક્ષયોપમ પૂરામાં છે. પણ દ્રવ્ય ઇન્દ્રિય ભલી આટલા ભાગમાં છે. પણ સ્પર્શની ઇન્દ્રિય બરાબર કે નહીં? ઠંડી, ગરમી, બરાબર કે નહીં, જેને કહેવાય એ બધાથી બચવું. પોઈન્ટ પકડાય છે કે નહીં? બ્રહ્મચર્યમાં બધા વિષયો આવી જાય. તો કે છે કે આવી રીતે વારંવાર વારંવાર વિચાર કરે, એમાં વધારે વિચાર ન લાગે. તો કે છે કે બહારના પદાર્થનો વિચાર. શ્રીમદ રાજચંદ્રજી એક બહુ સરસ વાત કરી હતી. એ કે જ્યારે સ્ત્રી પ્રત્યે તીવ્ર રાગ થાય ને, ત્યારે ત્વચા વગરની વનિતા જોવો. ત્વચા વગરની વનિતા એટલે શું? ત્વચા વગરની વનિતા એટલે શું? આ ચામડી વગરની. બરાબર કે નહીં? કલ્પના કર. એ કે તું ચામડી વગરની કલ્પના કરીશ ને શ્રીને, તો અંદરમાં શું દેખાશે? હાડ, માંસ અને પિંજરા સિવાય બીજું કશું નહીં દેખાય. કેમ બીજું કશું નહીં દેખાય? કારણ કે એમાં એના સિવાય બીજું કઈ નથી. આને જીતવાનો ઉપાય આવી રીતે છે. હવે એનો વિચાર કરો. એ આવી રીતે વિચાર કરીને રાગ કરીને બતાવો. જરા સમજાય છે શું કહેવા માંગુ છું? આવી રીતે તમે સમજો. તમને સોનાનો બહુ રસ પડ્યો છે. હવે સોનાના દાગીના, સોનાના દાગીના, સોનાના દાગીના, સોનાના દાગીના, સોનાના દાગીના, બરાબર ને? હવે કલ્પના લોકમાં તમે શું કરો ખબર? એક વખતના માટે, વધારે નહીં, એક વખતના માટે જે સોનાના દાગીના જ્ઞાનમાં જે બને છે ને, એને કોલસા તરીકે જોવો અને એની કિંમત કરીને બતાવો. તમને અંદરથી એમ થશે એમ કે ભાઈ મેં તો સોનાના દાગીના જોયા છે, પણ અંદરમાં એ રાગ તોડવા માટે અંદરમાં એક પોતાના આત્માને જાગૃતિ આપો. અને પોતાના આત્માની આવી રીતે જાગૃતિ આપો કે સોનું દેખાય છે કે તે કોલસા છે. બરાબર કે નહીં? જેને કહેવાય એ શું છે? કોલસા છે કે સોનું છે? બરાબર કે નહીં? જેને કહેવાય. જો સાંભળો, શ્રીમદ રાજચંદ્રજી કહે છે કે રચકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની સર્વે માન્યા પૂતગલ એક સ્વભાવ જો. તને રાખ જોવાનું કેમ કહીએ છીએ? કારણ કે તને સોનામાં વધારે રસ પડ્યો છે ને, એટલે અમે તને કોલસા કહીએ છીએ. બાકી સોનું બી પૂતગલ છે અને એ બી પૂતગલ છે. તું જે ચક્ષુ ઇન્દ્રિયથી તું જે બી દુનિયા જોવે છે, એને બધાને તું શું જો? એક એક સ્મશાનની રાખ જો. સ્ત્રીના શરીરને દેખીને પણ શું જો? અરે શું જો? સ્મશાનની રાખ જો. સ્મશાનની રાખ ક્યારે જોવાની? સ્મશાનમાં જઈને જોવાની કે અત્યારે જ તેને સ્મશાનની રાખ જોવાની? આ રાગને તોડવાનો ઉપાય શું છે? એ કે આવી રીતે વિચાર કર. ગમે ત્યાં તું આવી રીતે તું વિચાર કરીશ તો એનો જે રસ છે ને, તો એ શું થઈ જશે? ધરાશય થશે. આ વેદના સંસ્કાર તોડવા દુર્લભ છે ભાઈ, પણ ઘડીએ ઘડીએ અભ્યાસથી તૂટી જશે. જુઓ, સીતા માતાનો જીવ અત્યારે ક્યાં છે? બરાબર ને? ત્યાં આગળ 16મા સ્વર્ગમાં પ્રતિઇન્દ્રિય તરીકે છે. હવે 16મા સ્વર્ગમાં જે પ્રતિઇન્દ્રિય તરીકે છે, બરાબર કે? એ તો સમ્યક દ્રષ્ટિ છે. સીતા માતા અહીંયા સમ્યક દ્રષ્ટિ હતા, સમ્યક્ત્વ લઈને ત્યાં ગયા હતા. બરાબર? હવે તો સમ્યક દ્રષ્ટિ. એમ હોવા છતાં પણ જુઓ, કઈક અજીન અનંતાનુબંધી વાળો નહીં, પણ કઈ અપ્રત્યાખ્યાનાવરણનો રાગ ઉભો હતો, અપ્રત્યાખ્યાનાવરણનો વેદ ઉભો હતો. તો એમને શું થઈ ગયું કે આ રામચંદ્રજી છે, અહીંયા આગળ ભલે દીક્ષાધારી છે, પરંતુ અમને એ જીવને એમની સાથે રહેવાનું મન થઈ ગયું. કેમ મન થયું? બસ બીજો કોઈ વિકાર નહીં, પણ એમ થયું કે હું એમને ચલાયમાન કરું અને ચલાયમાન કરીને એમને શું કરું? સ્વર્ગમાં બોલાવું અને પછી અમે બંને ત્યાં સાથે રહીએ અને ત્યાંથી નીકળીને શું કરીએ? મનુષ્યમાં આવીને મોક્ષે જઈએ. મતલબ કે આટલી વેદના એ જીવને ઉત્પન્ન થઈ છે. એનું મૂળ કારણ શું? જો આ પરિણામ જુઓ તમે.
રામચંદ્રજીને ચલાયમાન કરવાતા અને એની સામે રામચંદ્ર મુનિની દશા જોવો બરાબર અમને કોઈ ફરક પડતો નથી કેમ કારણ કે હું કોને નિહાળું છું કે મારા તો ચેતન્ય તો શ્રેણી માંડીને મોક્ષે જતા રહ્યા છે કે નહીં સુદર્શન શેઠ હતા બ્રહ્મચર્ય સાથે રહેવું છે ત્યારે સુદર્શન સ્વામી શું કહે છે સુદર્શન શેઠ શું કહે છે અરે હું તો નપુંસક છું જુઓ તો ખરા કે હું પરદ્રવ્ય માટે નપુંસક છું ભલે હું નપુંસક નથી પણ પરદ્રવ્ય માટે બરાબર કેમ કેમ કે મને આ પાપ ન હોય મને રસ જ નથી આવતો વિચાર તો કરો આ જ્ઞાની ધર્માત્માની પરિણતિ ક્યાં અંતરંગમાં કામ કરે છે આ અંદરમાં આ રીતે કામ કરે છે કે કસાઈને જીતવું છે કેવી રીતે જીતશો સ્વભાવથી જીતશો વેદ કેવી રીતે ખતમ થશે કે સ્વભાવના જોડે થશે વેદ વિજ્ઞાનથી થશે જ્યાં સુધી આવી રીતે નહીં કર તમે દુનિયાને બંધ કરવાની કોશિશ નહીં કરો ચરણાની યોગમાં તે રીતે પણ કથન કરવામાં આવશે બરાબર ને બુદ્ધિપૂર્વક દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી બચીને ચાલો ચરણાની યોગમાં કહેશે પણ દુનિયાને બંધ કરવાની કોશિશ નહીં કરો અહીંયા આગળથી ભેદ વિજ્ઞાન કરવાનો ઉપાય કરો આવી રીતે જોવાથી તે વેદને આપણે જીતી શકીએ છીએ બરાબર આવી રીતે આપણે વેદની એક સામાન્ય રૂપથી ચર્ચા જોઈ હવે જો આપણે એક બીજી ચર્ચા આજે ટચ કરીએ છીએ લેસ્યા બરાબર જો ત્યાં જોવું જો લેસ્યા લગભગ બધાને ખ્યાલ હશે અને મને એટલો ખ્યાલ છે કે બધાને ઓલા ઝાડનું દ્રષ્ટાંત ખ્યાલ બરાબર અને ઝાડના દ્રષ્ટાંત પછી એમાં શું છે એ તમારે ત્યાં ખબર નથી મને વિષય કેટલો ચાલ્યો છે નથી ચાલ્યો પણ જીનાગમનો સૌથી જટિલમાં જટિલ વિષય હોય તો લેસ્યા એની અંદર એટલી બધી જેને કહેવાય ને વિગતો અને એટલી બધી સમજવાની પણ થોડીક એ છે મગજમારી પણ આપણે સમજવાની પૂરેપૂરી કોશિશ કરી એટલે મારે લેસ્યામાં એક વાત ખાસ કહેવી છે કે ધર્મને સમજવા માટે ધર્મના સ્વરૂપને સમજવા માટે લેસ્યાનું સ્વરૂપ સમજવું બહુ આવશ્યક કમ્પલસરી કોર્સ છે લેસ્યાનો કોર્સ કમ્પલસરી છે જો સાંભળજો
એકદમ કવર કરીને બતાવવાની હું કોશિશ કરી રહ્યો છું, જરા સાંભળજો. ઉપયોગ પૂરેપૂરો સૂક્ષ્મ કરી લેજો. આજે બી ચલાવીશું અને કાલે એક લેક્ચર છે, કાલે બી ચલાવીશું. કાલે થોડી સરળ શૈલી રાખીશું, રવિવાર છે, પણ આ ટોપિકને ટેસ્ટ કરીશું આપણે. અહીંયા પેલા આ સમજી લો બાળકો. દ્રવ્ય લેસ્યા એટલે શું? કે વર્ણ નામ કર્મના ઉદયમાં જે કલર જોવામાં આવે છે તેને દ્રવ્ય લેસ્યા કહેવામાં આવે છે. જેમ પોઈન્ટ સમજ્યા કે નહીં? બગલાદી દ્રવ્ય લેસ્યા શું? તો કે છે કે હવે બગલાને હોય કે ના હોય તેની ચર્ચા આજે હવે કરીશું. સાંભળજો બરાબર, એક 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 વસ્તુ સાંભળજો. માંગુ છું, સમજાવવા માંગુ. જો સાંભળો, અહીંયા આગળ શરીરના જેના જે ભાવલેસ્યા શું છે? તો આચાર્ય દેવોએ બે પરિભાષા બતાવી છે. એક કીધું ફરીથી, કસાઈને અનુરંજિત યોગ પ્રવૃત્તિને લેસ્યા કહેવામાં આવે છે. બરાબર કે નહીં? હવે બીજી પરિભાષા બોલું છું. જે આત્માને કર્મોથી લિપ્ત કરે તેને લેસ્યા કહેવામાં આવે છે. ફરીથી, કસાઈને અનુરંજિત યોગ પ્રવૃત્તિને લેસ્યા કહેવામાં આવે છે. અને જે આત્માને કર્મોથી લિપ્ત કરે, બંધનમાં પાડે, તેને અહીંયા આગળ લેસ્યા કહેવામાં આવે છે. તો આ બંનેની અંદર ભાવ લેસ્યાનું સ્વરૂપ છે. હવે જરા સાંભળજો. જેમાં પહેલી પરિભાષા છે ને, કસાઈને અનુરંજિત યોગ પ્રવૃત્તિને લેસ્યા કહેવામાં આવે છે, તેની અંદર કસાઈ પણ પડેલી છે અને યોગ પણ છે. તો કે છે કે કસાઈ અને યોગ આ બંનેનું મિશ્રણ તેને લેસ્યા કહેવામાં આવે છે. હજી નથી સમજ્યા મને ખબર છે, પણ હું ધીરે ધીરે ચાલુ છું. હવે સાંભળો, પહેલા આની મુખ્યતાથી વાત કરીએ કે સૌથી પહેલા તો કસાઈ કેટલી છે? કઈ કઈ છે? ક્રોધ, માન, માયા, લોભ. આ કસાઈ છે. બરાબર. હવે એમાં શું થાય છે કે જીવને કોઈ એક કસાઈ રૂપ પરિણામ થાય, તે કસાઈની અંદર તારતમ્યતા જોવામાં આવે છે. તેની અંદર તીવ્રતાથી મંદતાના ભેદ જોવામાં આવે છે. હું કસાઈની વાત કરું છું. ક્રોધની અંદર તારતમ્યતા જોવામાં આવે છે, તેની અંદર તીવ્રતાથી મંદતાના ભેદ જોવામાં આવશે. બરાબર કહેવાનો મતલબ આટલું પહેલા પકડાયું. હવે એની અંદર પોઝિશન એવી બને છે કે તેની અંદર જે તારતમ્યતાના કસાઈ તો ક્રોધ ને ક્રોધની, પણ ક્રોધ કસાઈમાં પણ તારતમ્યતાના જે ભેદ પડશે તે મન વચન કાયના માધ્યમથી પ્રવૃત્ત થશે. તો જે મન વચન કાયનો યોગ પણ થયું અને તેની કસાઈ પણ થઈ, એ બંનેના મિશ્રણને શું કહેવામાં આવશે? તે બંનેના મિશ્રણને લેસ્યા કહેવામાં આવશે. ખ્યાલ આવી ગયો કે નહીં? હજી ના અધૂરું છે, હજી તો ઘણું બધું છે. બરાબર. આટલું પહેલા એક સ્ટેપ ઉપર લઈએ. હવે વાત એવી છે કે બીજી રીતે સાંભળજો. બરાબર. દાખલા તરીકે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ. અનંતાનુબંધી વાળા, અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ, આ ચાર કસાઈ અનંતાનુબંધી વાળી કોની જોવામાં આવશે? મિથ્યા દ્રષ્ટિને જોવામાં આવશે. એને કઈ કસાઈ છે? આપણે એમ પૂછીએ કે ભાઈ એને કઈ કસાઈ છે, તો તમારો શું જવાબ આવશે? અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ. આ ચારમાંથી એક વખતે એક કસાઈ જોવામાં આવશે. આટલું પકડ્યું. પરંતુ હવે એમાં એવું બને છે કે મિથ્યા દ્રષ્ટિ જીવ જ હોય અને તેને અનંતાનુબંધીનો કસાઈ છે, અને એમાંથી ચારમાંથી કોઈ એક કસાઈ છે, પણ એની અંદર કોઈ એક કસાઈની અંદર પણ એ કહે છે કે લેસ્યા કઈ જોવામાં આવશે? કૃષ્ણ જોવામાં આવશે કે છેલ્લી શુક્લ લેસ્યા જોવામાં આવશે? અનંતાનુબંધી છે તો છ લેસ્યા જોવામાં આવશે. અનંતાનુબંધી કસાઈ છે, અનંતાનુબંધી ક્રોધ છે,
પણ અનંતાનુબંધી ક્રોધની અંદર પણ એક જીવ કૃષ્ણ લેસ્યા વાળો પણ તમને જોવામાં આવી શકે અને એક જીવ તમને શુક્લ લેસ્યા વાળો પણ જોવામાં આવી શકે. કૃષ્ણ લેસ્યા વાળો જોવામાં આવે છે એટલે તીવ્ર કસાય, તીવ્ર સંકલેશ પરિણામ વાળો પણ જોવામાં આવે, અને આ બાજુ જતા રહો તો અત્યંતમાં અત્યંત મંદ કસાય વાળો જીવ પણ તમને જોવામાં આવે. પરંતુ તે મંદમાં ને મંદ કસાય વાળો પણ એની જાત કઈ હોઈ શકે છે? અનંતાનુબંધી વાળો હોઈ શકે છે. ખ્યાલ આવ્યો છે? આટલો પકડાયું? હું તમને ધીરે 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 આગળ જઈએ છીએ. ફરીથી અહીંયા આગળ પરિભાષા શું બનાવી? કસાઈને અનુરંજિત યોગ પ્રવૃત્તિને લેસ્યા કહેવામાં આવે છે. બરાબર કે નહીં? હવે એમાં યોગની પ્રવૃત્તિ આપણને કેવી રીતે ખબર પડે? આ બહારના ઉદાહરણથી પકડીએ છીએ, બહારના ઉદાહરણથી પકડીએ છીએ. બરાબર ને? જોવો, હું તમારી સામે અત્યારે કંઈક વાત કરું છું, પછી કોઈ એક વાત આવીને તો કોઈ એક તમારી સામે એટલે ઘરમાં સમજો આપણે કોઈની જોડે વાત કરી. હવે કોઈ જોડે વાત કરીને તો એ વખતે વાત કરતા કરતા શું થઈ ગઈ? કોઈ એક વાત છેડાઈ ગઈ. હવે કોઈ એક વાત છેડાઈ ગઈ એટલે આપણે શું થઈ ગયા? થોડા શું થઈ ગયા? ગરમ થઈ ગયા. બરાબર? હવે ગરમ થઈ ગયા તો હવે અહીંયાથી આ બેન ગરમ થયા તો સામેથી ઓલા ભાઈ ગરમ થયા, અને નિયમ છે કે ભાઈ ગરમ થાય ત્યારે બેન ડબલ ગરમ થાય. ના થાય? થાય કે ના થાય? થાય. બરાબર કે નહીં? હવે શું થયું? બરાબર કે નહીં? હવે સાંભળજો બરાબર. તો બેનની પહેલા લેસ્યા કઈ હતી? કે બેનની કાપોત લેસ્યા હતી. બરાબર કે નહીં? હવે કાપોત લેસ્યા એટલે અહીંયા જુઓ, કૃષ્ણ, નીલ અને કાપોત તે કેવી લેસ્યા છે? તે તીવ્ર લેસ્યા છે, અશુભ લેસ્યા છે. અને આ બાજુ પીત, પદ્મ અને શુક્લ લેસ્યા કેવી છે? એ મંદ લેસ્યા છે, શુભ લેસ્યા છે. આ બાજુ તીવ્ર લેસ્યા છે અને આ બાજુ મંદ લેસ્યા છે. જો એક બીજો ભેદ પાડું, જરા એક મિનિટ જો સાંભળો. આ તમે છે ને ભાવોને પકડશો ને તો બહુ જલ્દી ઈઝી થઈ જશે. જો કૃષ્ણ લેસ્યાને શું કીધું? કૃષ્ણ લેસ્યાને કીધું તીવ્રતમ. તીવ્રતમ જ લખ્યું છે ને કૃષ્ણ લેસ્યાને? Yes. તીવ્રતમ છેલ્લામાં ટોપમાં ટોપ ક્વોલિટીની એકદમ સંકલેશ પરિણામ વાળી તીવ્રતમ લેસ્યા કીધી. નીલ લેસ્યાને શું કીધું? તીવ્રતર એટલે એના કરતા થોડીક મંદ લેસ્યા કીધી. પછી તીવ્ર એટલે કઈ લેસ્યા થઈ? તીવ્ર એટલે એની અપેક્ષાએ નીલ કરતા કાપોત લેસ્યા અહીંયા આગળ ઓર મંદ થઈ. બરાબર? હવે આ ત્રણ અશુભ લેસ્યા કીધી છે. ઠીક છે? હવે અહીંયા આગળ જુઓ, મંદ, મંદતર અને મંદતમ. તો મંદમાં એની બાજુમાં કઈ આવી? કાપોત. પછી કઈ આવી? પિત્ત લેસ્યા કીધી છે. પછી એનાથી પણ મંદ કઈ છે? પદ્મ લેસ્યા છે. અત્યંત મંદતમ લેસ્યા કઈ છે? તો કહે છે કે શુક્લ લેસ્યા છે. આ ખ્યાલ આવી ગયો? એક જીવ સંસારમાં એવો છે કે અત્યંત સંકલેશ, અત્યંત છેલ્લામાં છેલ્લી તીવ્ર કસાય છે, હિંસાત્મક પ્રવૃત્તિ વાળો છે. અને એક જીવ એવો છે કે તેનો છુંદો બી કરી નાખે ને તો પણ આંખનો કોણીઓ લાલ ન થાય, એ સામે વાળાને વિરોધી ન જોવે. અહીંયા આગળ કોઈ પણ પ્રકારનું જેને કહેવાય કે કોઈની હિંસા ન કરે અને એની બી હિંસા કરવામાં આવે તો પણ આવ જેને કહેવાય ને કે અવાજ ના કરે, વિરોધ ના કરે, એવી મંદમાં મંદ લેસ્યા વાળો પણ જીવ જોવામાં આવે તો તેને કઈ કહેવામાં આવશે? શુક્લ લેસ્યા. તો તીવ્રતરથી લઈને મંદમાં મંદના જેટલા પણ વચ્ચે ભેદો છે તે બધાની અંદર આ બધા બીજા બધા ભેદો જોવામાં આવે છે. આટલું સંસારની અંદર આટલા 6 પ્રકારથી લેસ્યાઓ બતાવી છે. હવે બીજો પણ શબ્દ થોડો કરણાની યોગનો વાપરી દઉં. સામાન્ય રૂપથી લેસ્યાના 6 ભેદ બતાવ્યા અને વિશેષ અપેક્ષા કહીએ તો એક એક લેસ્યાના અસંખ્યાત લોક પ્રમાણ ભેદ થાય છે. અલગ 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 પ્રકારના વેરિએશન થાય છે. અને હવે હવે અગત્યની વાત સાંભળજો, હું અત્યારે કોમન રીતથી સમજાવું છું તમને. લેસ્યાની અંદર દરેક જીવની અંદર ચડાવ ઉતાર ચડાવ ઉતાર ચડાવ ઉતાર જોવામાં આવે છે. પોતપોતાની લેસ્યામાં ચડાવ ઉતાર ચડાવ ઉતાર ચડાવ ઉતાર ચડાવ ઉતાર ચડાવ ઉતાર આવી રીતે થયા જ કરે છે. અને ચડાવ ઉતાર પ્રમાણે બંધ પણ ચડાવ ઉતાર થયા કરે છે. જેમ ઓલા ઓલા બંને જણને બોલાવો, ઘરવાળાને. બરાબર કે નહીં? હવે આપણે વાત ક્યાં આવી હતી કે બેન ગરમ થઈ ગયા, સામે ભાઈ ગરમ થયા. હવે સામે ભાઈ ગરમ થયા તો કાપોત લેસ્યામાં હતા.
હવે બેન પણ પહેલા કાપોતમાં જ હતા, તો કાપોતમાંથી શેમાં આવી ગયા બેન? નીલમાં આવી ગયા. તો આ બાજુ જોવો, તીવ્રમાંથી કઈ બાજુ આવી ગયા? તીવ્રતરમાં આવી ગયા. હવે બેન તીવ્રતરમાં આવ્યા તો ભાઈ કાપોતમાંથી શેમાં આવી ગયા? એ પણ તીવ્રતરમાં આવી ગયા, તો એ પણ આગળ આવ્યા. બરાબર કે નહીં? પછી ઘરવાળા કે અરે ભાઈ શાંતિ રાખો, શાંતિ રાખો. બરાબર ને? કોઈ નથી સમજતું, તમે તો સમજો છો, તમે તો સમજો જરા. બરાબર કે નહીં? આટલું બધું સમજો છો તો તમે તો શાંત. એટલે ભાઈએ શું કર્યું? વળી પાછા તીવ્રતરમાંથી શેમાં આવી ગયા? એ કે તીવ્રમાં આવી ગયા, એટલે કે કાપોતમાં આવી ગયા. અને પછી ભાઈને ખબર નહીં, એક જ્ઞાનની રેખા અહીંયાથી નીકળી કે ભાઈ ખોટા બંધ થાય છે કામ વગરના, એના કરતા ચૂપચાપ બેસી રહો. એટલે વળી પાછું શું થઈ ગયું? ભાઈ પિત્તલેશિયામાં જતા રહ્યા. અને ઓલા બેન ક્યાં હતા? તીવ્રતરમાં ચાલે છે, ચાલે જ છે તમારે અંતર્મુહૂર્ત. એ બિલકુલ જેને કહેવાય ને, એ ઓવરો ફેંક્યા જ કરે છે, ઓવરો ફેંક્યા જ કરે છે. વળી પાછા ઓલા પિત્ત વાળા ફરી પાછા અહીંયા કાપોતમાં આવીને ફરી પાછો એક બોલ છોડ્યો. એટલે વળી પાછા બેન ઉછળીને ક્યાં આવી ગયા? ઓલી જૂની વાત યાદ આવી બેનને. વળી પાછું ઓલું કઈ કાઢવી હોય ને, ઉપર જવું હોય ને તીવ્રતરમાં, તો જૂની વાતો યાદ કરવી પડે. એના વગર તમે ઉપરની રેન્જમાં ના જાઓ. એવું થાય છે કે નથી થતું? વળી પાછા બેઠા બેઠા ઓલું જૂનું યાદ કરે. બરાબર? પહેલા તમે આ કીધું તું, એ વખતે આ તો પરણીને આવું છું ત્યારથી આ જ જોઉં છું. બરાબર કે નહીં કહેવાનું? એટલે પરણીને ત્યારથી આવેલું બધું ટોટલ એને મારે ને, અને પરણેલું બધું ટોટલ મારે એટલે પાછી ક્યાં આગળ પહોંચી જાય? કૃષ્ણમાં પહોંચી જાય બેન તો. બરાબર કે નહીં કહેવાનું? આવી રીતે બેન જૂનું યાદ કરી, જૂનું યાદ કરીને, ધારણામાંથી યાદ કરીને. બરાબર ને? એટલે પછી ફરીથી પાછા ઘરવાળા વચ્ચે પૂછે પડે, અને પછી એકબીજાને ખેંચે કે ભાઈ બંને શાંત થાવ એમ કરીને પછી બંને ધીરે ધીરે શું થઈ જાય? નિયમ છે કે કેટલાક સમય પછી ધીરે ભાઈ પિત્તમાં આવી જાય. પછી પિત્ત પદ્મ પાછા કસાય. પછી એ ચાલ્યા કરે 1 કલાક મગજમાં ને મગજમાં ચાલ્યા કરે, બીજા વિષયોમાં પણ ચાલ્યા કરે. એટલે રમ્યા રાખે. પિત્ત પદ્મ પિત્ત પછી પાછો અહીંયા આગળ તીવ્રતમ આનું નામ સંસાર છે. આ કસાયોની તારતમ્યતા છે, પરિણામોની વિચિત્રતા છે. આ લેસ્યાનું સ્વરૂપ છે. હવે એક આપણો ટાઈમ થઈ ગયો છે, એક બહુ ગંભીર વાત બતાવું. બહુ ગંભીર વાત છે આજના પ્રવચનની. લેસ્યા અનુસાર આગામી કાળનો બંધ થાય છે. આગામી કાળનો જે બંધ થાય છે તે લેસ્યા અનુસાર થાય છે. તમારા જીવનના એક સરખા પરિણામ, એક ન્યાય. બીજો સાંભળી લો છેલ્લે, કાલે એની ચર્ચા કરીશું કે તમારા જીવનમાં ટોટલી જીવન દરમિયાન જેટલા પણ પરિણામ થયા હોય એ અનુસાર તેની એવરેજ મૂકવામાં આવે, અને તમને એ રીતે તમારે નેક્સ્ટ ગતિમાં જવાનું થાય. એવી એવરેજની વ્યવસ્થા નથી. એવી જ જો એવરેજની વ્યવસ્થા હોત તો જેને સાંભળજો, આયુનો બંધ કરી દીધો છે, પાછળથી સમ્યક દર્શન કર્યું હોય તો બોલો એ બચી શકે છે? ત્યાં જવાથી બચી શકે છે? આયુનો બંધ થઈ ગયા પછી સમ્યક દર્શન થઈ ગયું હોય તો એ બચી શકે છે? નથી બચી શકતો. કેમ? કારણ કે જે વખતે જે પરિણામ કર્યા હોય તે વખતે જે આયુનો બંધ થયો હોય તો તે જ અનુસાર તેને ત્યાં ઉત્પન્ન થવું પડે છે. ઘણા બધા નિયમો છે. મરણ વખતે પણ એવી જ જાતના તેને પરિણામ થઈ જશે, અને ઉત્પત્તિ વખતે પણ તેને તેવી જાતના પરિણામ જોવામાં આવશે. આ સંસારનું ફળ છે. આ પ્રમાણે એમાંથી બચવાનો ઉપાય છે કે નહીં? 100% છે. અને 100% તેનો બચવાનો ઉપાય કેવો છે? કઈ ગતિવાળા જીવને કઈ લેસ્યા છે, અને એમાંથી આપણે કેવી રીતે નીકળવાનું તે વિશેષ ચર્ચા બધી આપણે કાલે કરીશું. બરાબર? ચાલો. निज में बताई या उपकार है, इसलिए